નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની ફેવરેટ મેથ્સ જીનિયસ પબરેજા સર યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું મિત્રો હાર્દિક સ્વાગત છે. આપ સૌ કુશળ હશો, સુંદર મજાની ધોરણ 9 ની પ્રિપરેશન કરતા હશો. ચાલો મિત્રો, આજે આપણા ધોરણ 9 વિષય ગણિત ની અંદર એક નવા પ્રમેય પ્રકરણ નંબર 8 ચતુષ્કોણમાં આવેલા ખૂબ મહત્વના પ્રમેય નંબર 8.1 ની મિત્રો ચર્ચા કરીએ અને તેની સમજ કેળવીએ. પ્રમેયનું વિધાન કંઈક આવું છે મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ, હા મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. આપ જ્યારે ચતુષ્કોણમાં કોઈ એક વિકર્ણ દોરશો ત્યારે બે ત્રિકોણ બનશે અને એ બંને ત્રિકોણો દીકરાઓ એ એકરૂપ આપણે સાબિત કરવાના છે. તો ચાલો મિત્રો, સુંદર મજાની સમજ પ્રમેય 8.1 ની કેળવીએ. તો મિત્રો, આપ સૌએ વિધાન હમણાં જ સ્ટડી કરી ગયા છો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનો કોઈ પણ વિકર્ણ દોરો છો તો બનતા બે ત્રિકોણો એ આપણે એકરૂપ સાબિત કરવા છે. આપ સૌને ખ્યાલ છે મિત્રો કે પક્ષ આપણું જે વિધાનમાં વાત આપેલી છે એ પક્ષ બને છે. ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાધ્યની અંદર વિકર્ણ દ્વારા બનતા બે ત્રિકોણો મિત્રો, એસી આપ જોઈ શકો છો વિકર્ણ છે. અહીં ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ એક એ વસ્તુ સાબિત કરવાની રહેશે. સાથે સાથે દીકરાઓ, જો હું બીડી વિકર્ણ દોરું છું તો મારું ત્રિકોણ બનશે ત્રિકોણ બીસીડી એકરૂપ ત્રિકોણ ડીએબી. આ બંને ત્રિકોણો એ આપણે દીકરાઓ વિચારવાના રહેશે. તો સાબિતીની અંદર મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણ એસી દ્વારા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ એ મળે છે. જ્યારે તમે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક વિકર્ણ દોરશો તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ આપણને પ્રાપ્ત થયા. અહીં દીકરાઓ સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? આપ સૌને ખ્યાલ છે, સામસામેની બાજુઓ એ સમાંતર હોય તો એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એબી એ સીડી ને સમાંતર છે. આ નિશાની સમાંતરની છે, આપ સૌને ખ્યાલ છે. અને એસી દીકરાઓ એ એની છેદિકા બને છે. તો દીકરાઓ આપ ઝેડ બનતો, અહીંયા ઝેડ બનતો આપ ઓબ્ઝર્વ કરી શકો છો કે ખૂણો અહીંયા ગાડી ત્રિકોણ એબીસી ની અંદર આવેલો ખૂણો દીકરાઓ સીએબી બરાબર દીકરાઓ ખૂણો એસીડી, એટલે આ ખૂણો અને અહીંયા ઝેડ ની અંદર બનતો બીજો ખૂણો એ પરસ્પર દીકરાઓ યુગ્મ કોણ બને છે. અને આપ અગાઉના પ્રમેયમાં શીખીને બેઠા છો કે યુગ્મ કોણના માપ એ દીકરાઓ સમાન હોય. તો એક ખૂણો, અહીંયા ખૂણો સીએબી બરાબર ખૂણો એસીડી, આ બે ખૂણાઓ તમારા સાબિત સરખા થયા. ત્યારબાદ દીકરાઓ એસી આપ બાજુને જોઈ શકો છો, જે ત્રિકોણ એબીસી ની પણ બાજુ છે અને ત્રિકોણ સીડીએ ની પણ બાજુ છે. તો એક બાજુ એ બંનેમાં આવી ગઈ તો ખૂણો તમારો સરખો, બાજુ તમારી સરખી. હવે આગળ વધીએ છીએ દીકરાઓ કે ખૂણો બીસીએ બરાબર ખૂણો ડીએસી, ખૂણો બીસીએ બરાબર ખૂણો દીકરાઓ ડીએસી, જે દીકરાઓ આ બીસી બાજુ એ એડી ને સમાંતર છે. અગેન એસી એની છેદિકા બનશે. આ તમને ક્રોસ ઝેડ બનતો આપ જોઈ શકો છો. અગેન યુગ્મ કોણ બન્યો? તો દીકરાઓ ખૂણો, બાજુ અને ખૂણો એટલે શરત કામ કરે છે ખૂબાખૂબ શરત મુજબ એ બી સી સંગતતા દીકરાઓ સીડીએ એકરૂપતા છે. કઈ શરત કામ કરી દીકરાઓ? ખૂબાખૂબ બંને ખૂણાની અંદર યુગ્મ કોણ બન્યા અને બાજુ એ તમારી બંનેમાં એસી રિપીટ થાય છે. તો આ રીતે તમારા સાધ્યનું પહેલો તબક્કો એ સાબિત થઈ ગયો. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ છે. તો સર, આ બીજા ત્રિકોણની અંદર આપણે જે એકરૂપ સાબિત કરવાનું છે એના માટે બીડી વિકર્ણ લઈને ફરીથી આખી પ્રોસેસ કરવાની?
ના મારા વાલા દીકરાઓ, તમારે ખાલી એટલું જ લખવાનું રહેશે કે વિકર્ણ બીડી દ્વારા આપણે જ્યારે દોરીએ છીએ ત્યારે દીકરાઓ ત્રિકોણ બીસીડી અને ત્રિકોણ ડીએબી, બીસીડી અને ત્રિકોણ ડીએબી એ પણ દીકરાઓ એ એકરૂપ સાબિત કરી શકાય છે. પણ વિકર્ણ જેમ આપણે એસી લીધો એમ અહીંયા ગાડી તમને ખુદને વિચારવા માટે આપ્યું છે. કયો વિકર્ણ જોઈશું દીકરાઓ? યસ માય ડિયર સ્ટુડન્ટ, ત્યાં બીડી વિકર્ણ જોઈશું. ઓકે, તો આપને ખ્યાલ આવી ગયો કે ખૂબાખૂબ શરત પ્રમાણે કઈ રીતે દીકરાઓ જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે વિકર્ણ દોરીએ છે ત્યારે બનતા બે ત્રિકોણો એ એકરૂપ બનતા હોય છે. આપ સૌને ખ્યાલ આવી ગયો દીકરાઓ? ચલો અહીંયા લેક્ચરને અંત આપવાનો સમય થઈ ગયો છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય પ્રેઝન્ટેશન્સ. દીકરાઓ, આપ અમારી YouTube ચેનલ પર ન્યૂ હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા મિત્રો, ધોરણ 9 ના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના દરેક વિદ્યાર્થી મિત્ર સુધી આ વિડિયો ક્લિપ પહોંચે માટે અવશ્ય મહત્તમ શેર કરો, જેથી બાળકો અત્યારની ક્રિટિકલ સિચ્યુએશનમાં ઘરે બેસીને સુંદર મજાની તૈયારી કરી શકે. અને હા, આપ સૌને આ વિડિયો કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટમાં જણાવશો. સાથે સાથે ધોરણ 9 ના ગણિત વિષયની અંદર આપને જ્યાં ક્રિટિકલ સિચ્યુએશન્સ લાગતી હોય, એવું લાગે કે આ વસ્તુ અમને થોડીક ઓકવર્ડ લાગે છે, આપ અમને જણાવો. અમે ન્યૂ વિડિયોઝ એક્સ્ટ્રાઓર્ડિનરી ટીચિંગ મેથડનો યુઝ કરીને બનાવીશું અને આપને એ તૈયાર કરાવીશું. તો ચાલો મિત્રો, અંતમાં આપ સૌને આટલી જ વિનંતી છે. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.